અમદાવાદના કૃષ્ણનગરમાં સાવકા પિતા બાળકનો આશરવાનો પ્રયાસ કર્યો હતો, જે કારણે પિતા પુત્રીની સંબંધ લાજ અને લગાવી છે. ઘટના વિગતો આવી છે કે એક મહિલા ભોજન લીધા બાદ કપડાં સુકાવવા ગઈ હતી, ત્યારે અચાનક બાળકીની ચીસ સાંભળી હતી. કામ રેડું મૂકી માતા બાળકીની સૂતી જોવા આવતા તેમાંથી આંખો પહોળી થઈ ગઈ, જેમાંથી પુત્રીના રંગ રહી છે તેમાંથી ઘણી પડી. માતાએ પુત્રીની તુરત જ રાક્ષસની સુગાવણીમાંથી આંસકી લીધી હતા. પિતા અને પુત્રીની સાથે વાંધાજનક સ્થિતિમાં જોતા મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સમગ્ર ઘટનાની વિગત કંઈ એવી હતી કે 2019માં મહિલા પતિ સાથે છૂટાછેડા થયા હતા. પછી તેમણે 2021માં અન્ય પુરુષ સાથે લગ્ન કર્યા. પ્રથમ લગ્નની મહિલાએ એક બાળકી હતી, જેમાંથી બીજા લગ્ન થકી એક દીકરો. પતિ પત્ની સાથે શારીરિક સુખની માંગણી કરતા, જેમાંથી આવેલા ન મળતા તેમાંથી 6 વર્ષની માસૂમ બાળકી સાથે પોતાની વિકૃત નજર દોડાવી હતી. તેમાંથી પોલીસ પણ આ અંગે કહ્યું કે આ આરોપી વિકૃત છે કે હાલ તો આરોપી માનસિક રીતે અભ્યાસ થઈ રહ્યો છે. આરોપીના પિતા TSCC ગાંધીનગર ખાતે નોકરી કરે છે. તેની 10 બાદ મિકેનિકલ ડિપ્લોમા કર્યું હતું. અગાઉના આવી કોઈ ઘટના નરાધમ સામે હોય તેવું સામે આવ્યું નથી. જોઈ કે માત્ર 6 વર્ષની બાળકી પર નજર બગાડનાર આ શખ્સ માથે હાલ ચારે બાજુથી ફિટકારા વરસી રહ્યો છે.